આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આજે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. ડોક્ટર મુરુગને આજે અમદાવાદ વિમાનઘરેથી આવી પહોંચ્યા બાદ નવરંગપુરા આકાશવાણી કેન્દ્રની મુલાકાત લીધી છે. તેઓ આકાશવાણીના અધિકારીઓ કર્મચારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આજે તેઓ ગાંધીનગર જશે અને સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે. શ્રી શાહ સવારે અમદાવાદ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી દ્વારા યોજાનારા પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં હાજરી આપશે. બપોરે તેઓ ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનારા નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની નવી ઓફિસ બિલ્ડિંગનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે અને ઈ માર્કેટ પુરસ્કાર પણ એનાયત કરશે. આણંદના વિદ્યાનગરની બીવીએમ કોલેજમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે મહિલાઓની કારકિર્દી વિષય પરની આંતરરાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ થયો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગના પ્રોફેસર સરોજ શર્માએ પરિષદના ઉદઘાટન સત્રમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારત કેન્દ્રિત શિક્ષણના આધારે તૈયાર કરવામાં આવી છે, જેમાં બધા માટે શિક્ષણની ઉપલબ્ધતા, શૈક્ષણિક સમાનતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જવાબદારીનો સમાવેશ થાય છે. ભારતના અર્થતંત્રમાં પણ મહિલાઓનું યોગદાન મહત્વપૂર્ણ છે. શિક્ષકો અને અધ્યાપકો દ્વારા ભારતનું ભાગ્ય પણ બદલી શકે છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ રાહુલ ગજરે જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક મંચના રિપોર્ટ અનુસાર સંશોધન અને વિકાસમાં 33%, સ્ટેમ એજ્યુકેશનમાં 18%, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે 22%, એન્જિનિયરિંગ એજ્યુકેશનમાં 28% જેટલો ફાળો મહિલાઓનો રહેલો છે. ભારતમાં શ્વેતક્રાંતિમાં મહિલાઓના યોગદાન વિશે વાત કરતા અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે અમૂલની શરૂઆતથી મહિલા પશુપાલકોનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. ચારુતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સના માધ્યમથી સાયન્સ તથા ટેકનોલોજી ક્ષેત્રે મહિલા સંશોધકોને વૈશ્વિક મંચ મળી રહેશે. ડોક્ટર તૃપ્તિ દેસાઈએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ વિશે માહિતી આપી હતી. આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં દેશ વિદેશના 350થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શોને જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફ્લાવર શો આવતીકાલથી 15મી જાન્યુઆરી સુધી યોજાશે. તેમાં સવારે 9 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ અપાશે. આ વખતે સૌ પ્રથમવાર ફ્લાવર શોમાં 15 લાખથી વધુ ફૂલ છોડ જોવા મળશે. આ ઉપરાંત 7 લાખ છોડથી બનાવેલું 800 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર, મોઢેરાનું સૂર્યમંદિર, નવું સંસદ ભવન, ચંદ્રયાન જેવી થીમ પર કરાયેલા ફૂલના શણગાર ફ્લાવર શોના મુખ્ય આકર્ષણો રહેશે. આવતીકાલે યોજાનાર ફ્લાવર શોના ઉદઘાટન પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા, મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31મી ડિસેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. એવી જ રીતે રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પાસિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું. કોસ્ટગાર્ડ વેસ્ટ રિજનલના આઈજી કમાન્ડર ભીષ્મ શર્મા દ્વારા નવા પાયલટ્સને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. કોસ્ટગાર્ડ દ્વારા દમણમાં 2009થી ડોનિયર એરક્રાફ્ટ અને ચેતક હેલિકોપ્ટરના પાયલટને તાલીમ આપવામાં આવે છે. પાસિંગ પરેડ સાથે કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ડ્રીલ પ્રદર્શન પણ કરવામાં આવ્યું. આજરોજ બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા દીવ જિલ્લા સમાહર્તા અને ફોસ્ટર કેર અપ્રુવલ સમિતિના સભ્યો, કમિટીના અધ્યક્ષા ભાનુપ્રભાની અધ્યક્ષતામાં સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવેલું, જેમાં કમિટીના સભ્યો દ્વારા સ્પોન્સરશીપ યોજના હેઠળ આવરી લીધેલ બાળકોની વિગતવાર માહિતી અધ્યક્ષ મહોદયને પૂરી પાડવામાં આવેલ હતી. બેઠકમાં અધ્યક્ષા દ્વારા જરૂરી માપદંડ ધરાવતા બાળકોના વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવેલી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ
newsonet.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.